તો મેગા સિટી અમદાવાદમાં વરસાદ આવે અને ભૂવા ન પડે તો નવાઈની વાત કહેવાય, પરંતુ અમદાવાદમાં હવે વગર વરસાદે જ ભૂવા પડવા લાગ્યા છે। અમદાવાદનો પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, દરેક જગ્યાએ વગર વરસાદે જ ભૂવા પડ્યા છે। ભૂવા તો પડ્યા, પરંતુ અમુક જગ્યાએ આ ભૂવામાં લોકો પણ પડ્યા અને ઈજાગ્રસ્ત પણ થયા। ત્યારે વગર વરસાદે કેવી રીતે મેગા સિટી બની ગયું છે ભૂવા નગરી, જોઈશું આ અહેવાલમાં। लगभग 15 દિવસ થયા છે આ ભૂવાને પડ્યા। सावधान, आ भुआ नगरी है। गमे त्यारे पड़े छे रस्ता पर भुआ। ध्यान नहीं राखो तो पड़शो खाड़ा में। 26મી ફેબ્રુઆરી 1411 रोज पाटणना बादशाह अहमद शाहे अमदावादनी स्थापना करी। अमदावाद शहर की स्थापना विषे कहेवामां आवे छे कि जब कुत्ते पे सस्सा आया तब अहमद शाह ने शहर बसाया। त्यारे 1411 थी आज दिन सुधी गुजरातनुं आ शहर दौड़तुं अने सतत धबकतुं रह्युं छे। पोळमांथी मेगा सिटी बनेलुं अमदावाद शहर गुजरातनुं सौथी मोटुं शहर छे, परंतु तंत्रनी बेदरकारी कहो के आळसू अधिकारीओनी आळस, केम के मेगा सिटी तरीके ओळखातुं अमदावाद शहर आजे भुआ नगरी बनी गयुं छे। ચોમાસા પહેલા જ 18 ભૂવા પડ્યા। મેગા સિટી અમદાવાદમાં ચોમાસામાં ભૂવા પડવા લોકો માટે હવે સામાન્ય વાત બની ગઈ છે, કેમ કે ચોમાસું શરૂ થાય એટલે અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનું પણ શરૂ થઈ જ જાય છે। અમદાવાદના લોકો ચોમાસામાં પડતા ભૂવાઓથી જાણે ટેવાઈ ગયા છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે આ વર્ષે અમદાવાદમાં ચોમાસા પહેલા જ 18 ભૂવાઓ પડ્યા છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, कोई पण जग्या एवी नथी के त्यां भूवा न पड्या होय, परंतु मकरबामां तो वगर वरसादे एक नहीं, बे नहीं, 500 मीटरना अंतरमां 3 भूवा पड्या छे। तेमां पण तंत्रए बेरिकेटिंग न करता आ भूवामां एक रिक्षा पण गरकाव थई हती। तो रात अर्धी रात्रे અહીંથી નીકળીએ છીએ ને અમને ખબર નહીં હોય ક્યારે ક્યાં ભૂવો પડે છે, ત્યારે અમને ખબર નહીં હોતી, ખાડામાં પડી જવાય છે ને આ કેટલા ટાઈમથી છે પણ કોઈ ધ્યાન દેતું નથી સરકાર અમારી તરફથી। અહીંયા ને અહીંયા આટલામાં 500 મીટરમાં 3 ભૂવા છે, એક જ બાજુમાં 2 ભૂવા પડેલા છે સાહેબ। કામ કોઈ તંત્ર કરવા આવવા માટે તૈયાર નથી। આ હજી સુધી ખાલી બંધ કરીને ગયા છે પણ કોઈ જોવા આવતું નથી અહીંયા હજી સુધી કંઈ। લાસ્ટ યરની વાત છે કે લાસ્ટ ચોમાસામાં બ્રેકડાઉન થઈ ગયું હતું। જે ગટરની જૂની ગટર હતી એ મેન હોલ છે, મક્તમપુરા વોર્ડમાં જ આવે છે। અને મેં કોર્પોરેશનમાં જઈને એમસી ઓફિસમાં પણ રજૂઆત કરી છે એરિયા એન્જિનિયરને રાહુલભાઈને। એ કહે છે કે હા અમે પાસ ફાઇલ મૂકેલી છે, થશે। એના લીધે લગભગ 4000 ઘરનું એ ગટરનું બધું પાણી બેક મારી રહ્યું છે અને રજૂઆત કરી છે। અને અહીંયા મકરબામાં બી આ ભૂવો પડ્યો છે એ પણ મારા સામે જ પડેલો હતો કે એક રિક્ષા આખી અંદર ઉતરી ગઈ હતી અને 2 ભાઈ અંદર ઘવાઈ ગયા હતા। અમદાવાદમાં વગર વરસાદે પડેલા 18 ભૂવા અંગે ખુદ વોટર એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેને પણ સ્વીકાર કર્યો છે। સાથે જ તેમણે દાવો કર્યો કે 18 ભૂવામાંથી 12 ભૂવા રિપેર કરી દેવાયા છે। સાથે જ વોટર એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ દાવો કર્યો છે કે મકરબામાં એવું કામ કરાશે કે હવે ભૂવાની કાયમી સમસ્યા દૂર થઈ જશે। ભૂવાનું કામ જે બ્રેકડાઉનનું કામ છે એ આપણે ખોદીને કરવાની જગ્યાએ અંદર નીચે જે માઇક્રોનથી જે આપણે ત્યાંથી આખું કરવાનું લીધેલું જ છે, રિહેબ કરવાનું કામ। એટલે જે વસ્ત્રાપુર બુટ ભવાની ફાટક નહીં અરે ટોરેન્ટ પાવાનું જે ફાટક છે ત્યાંથી માંડીને છેક નદી સુધીનું આપણે લાઈન રિહેબ કરવાના છીએ। એ રિહેબનું કામ હાથ પર લીધેલું છે, એટલે પ્રાયોરિટી ત્યાં આપેલી છે। અને અત્યારે હાલ રિહેબનું કામ ત્યાં ડિસિલ્ટિંગ કરી અને રિહેબનું કામ કરવાનું છે। એટલે ભૂવાનું જે બ્રેકડાઉનનું જે છે એનો ખર્ચો નહીં કરતાં આપણે રિહેબનું કામ કરીને અને એ કામ પૂરું કરશું। એટલે એ કામ ચાલુ કરવામાં આવ્યું છે। ભુआ નગરીને ફરી મેગા સિટી બનાવવા માટે તંત્રના અધિકારીએ પહેલા જેવું નહીં પરંતુ સારું કામ કરવાનો દાવો કરી દીધો છે, પરંતુ મકરબામાં પડેલા 3 ભૂવા લોકો માટે માથાનો દુખાવો બન્યા છે। સાથે જ ભૂવા રિપેર કરવાનું કામ પણ ધીમું ચાલતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે વરસાદ
આ વખતે વહેલો આવવાની શક્યતા છે અને જો તે થાય તો આ ભૂવો લોકોને નડી શકે છે અને સાથે જ આ કામગીરી બંધ રહેતા આ ભૂવાનું કામ પણ અટવાઈ શકે છે. જે ન બને તે તંત્રની જોવાની જવાબદારી છે, કારણ કે સ્થાનિકોને હાલાકી ન પડે તે પણ તંત્રની જવાબદારી છે અને તે માટે ઝડપી કામ થવું, જ્યારે વરસાદ નથી ત્યારે કામ થવું તે જરૂરી છે અને ત્યારે જ આ ભૂવાની સમસ્યા દૂર થઈ શકે છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.